વિડીયોના આપણા ત્રીજા પાર્ટમાં આપણે પ્રશ્ન ચોથો જોઈશું. સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન બેંકમાંથી જે આપવામાં આવેલો છે એ આ પ્રમાણે છે. ભાગ્ય મુજબ જવાબ લખો, જેમાં તમને ABCDE એવા જૂથ આપેલા છે. એમાંથી કોઈ પણ એક જૂથના પ્રશ્નના જવાબ તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને તમે સૌ સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો. ચાલો હવે જોઈએ આપણે આ પ્રશ્ન ચોથો. પ્રથમ વિભાગ એ છે. એમાં પ્રથમ પ્રશ્ન છે તફાવત આપો. કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. તેને આપણે આ રીતે લખી શકીએ. કુદરતી સંસાધનોમાં પ્રથમ, કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેવી કુદરતી સંસાધનો હોય એને આપણે કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. ત્યારબાદ એ જ રીતે માનવ સર્જિત સંસાધનમાં કોઈ પણ કુદરતી તત્વને માનવ પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તે માનવ સર્જિત સંસાધન છે. ત્યારબાદ કુદરતી સંસાધનમાં બીજું, હવા, પાણી, ખનિજો, જમીન અને ઉર્જા સ્ત્રોતો એ કુદરતી સંસાધન છે. જ્યારે માનવ સર્જિતમાં મકાન, પુલ, વિદ્યુત, સડક, બોગદા આ બધા માનવ સર્જિત સંસાધન છે. તો આ રીતે તમે બે તફાવત લખી શકો. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે એ વિભાગનો, વર્ગીકરણ કરવાનું છે. તમારું નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. તેમાં તમે નવીનીકરણીય સંસાધનમાં જંગલ અને સૂર્યપ્રકાશ આવે છે. બિન નવીનીકરણીય સંસાધનમાં ખનિજ તેલ અને પરમાણુ ખનિજો આવે છે. ત્યારબાદ ત્રીજું છે અર્થ સમજાવો. એકલ કે દુર્લભ સંસાધન. તેનો જવાબ આ રીતે આવશે. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. હવે આપણે બી વિભાગના પ્રશ્નો જોઈએ. એમાં પ્રથમ તફાવત આપો. પુનઃ પ્રાપ્ય સંસાધન અને પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો પુનઃ પ્રાપ્ય સંસાધનમાં આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અથવા તો જે અખૂટ હોય એને પુનઃ પ્રાપ્ય સંસાધન કહેવાય છે. એ જ રીતે પુનઃ અપ્રાપ્યમાં એકવાર વપરાયા બાદ નજીકના સમયગાળામાં તેનું નિર્માણ અશક્ય હોય છે એને પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય. પછી બીજું, જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, પવન વગેરે પુનઃ પ્રાપ્ય સંસાધન છે. જ્યારે ખનિજ, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. બી વિભાગમાં બીજો પ્રશ્ન, વર્ગીકરણ કરવાનું છે. પુલ, ઉર્જા સ્ત્રોત, બોગદા અને ખનિજો એને તમારે કુદરતી સંસાધનને માનવ સર્જિત સંસાધનમાં વર્ગીકરણ કરવાનું છે. તો કુદરતીમાં આવે છે ઉર્જા સ્ત્રોતો અને ખનિજો, જ્યારે માનવ સર્જિતમાં આવે છે પુલ અને બોગદા. ત્રીજો પ્રશ્ન છે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ. તો એના માટેનો ઉત્તર આપણે આવો લખવો જોઈએ કે તળાવ અને સરોવરની પાણીની સંગ્રહણ ક્ષમતા વધારવા માટે તેમાં જમા થયેલા કાપ દૂર કરી તેને ઊંડા બનાવવા જોઈએ. હવે આપણે સી વિભાગના પ્રશ્નો જોઈએ. એમાં પ્રથમ પ્રશ્ન આપેલું છે જોડકા જોડો. વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો વિરલ સંસાધનમાં આવે છે યુરેનિયમ અને એકલ સંસાધનમાં આવે છે ક્રાયોલાઇટ. ત્યારબાદ બીજું છે ખાલી જગ્યા પૂરો. સૂર્યપ્રકાશ એ ખાલી જગ્યા સંસાધન છે. એમાં આવે છે પુનઃ પ્રાપ્ય. ખાલી જગ્યામાં બીજી ખાલી જગ્યા છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પારિભાષિક શબ્દ સમજાવો. માનવ સર્જિત સંસાધન. તેનું ઉત્તર આ પ્રમાણે છે. કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. ત્યારબાદ ડી વિભાગમાં પ્રથમ પ્રશ્ન, વર્ગીકરણ કરો. એમાં અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. તો આપણે જોઈએ અક્ષયશીલ સંસાધનો ભૂતાપીય ઉર્જા, જૈવ ઈંધણ એ બે આવે છે. જ્યારે ક્ષયશીલ સંસાધનમાં અણુ ઉર્જા અને અશ્મિભૂત બળતણ આવે છે. બીજો પ્રશ્ન છે ડી વિભાગનો, સંસાધનના સંરક્ષણના કોઈ પણ બે ઉપાયો જણાવો. તો આપણે આ રીતે એના જવાબ લખી શકીએ કે સંસાધનના સંરક્ષણના બે ઉપાયો આ મુજબ છે. પ્રથમ ઉપાય છે કે જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. પછી બીજું,
રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. આથી તેનો સમજદારીથી ઉપયોગ કરીને છાણિયું ખાતર વધારે વાપરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. એમાં પ્રથમ છે, તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિનું સ્થાન મોખરાનું છે. તો આ વિધાન ખરું છે. ત્યારબાદ આપણે જોઈએ ઈ વિભાગનો પ્રથમ પ્રશ્ન છે, તફાવત આપો. એમાં સર્વસુલભ સંસાધન અને વિરલ સંસાધનનો તમારે તફાવત આપવાનો છે. સર્વસુલભ સંસાધનમાં આપણે આ રીતે લખે છે કે તે આપણને બધી જ જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ છે એ સર્વસુલભ સંસાધનમાં આવે છે. વિરલ સંસાધનમાં તે આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. અને એનો બીજું તફાવતમાં જોઈએ, કોલસો, વિવિધ ધાતુ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ એ વગેરે વિરલ સંસાધનના ઉદાહરણો છે. ઈ વિભાગમાં બીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન લખો. જેમ કે પ્રથમ વિધાન છે, રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા વધુ અથવા તો ઓછી હોય છે. અહીં તમારે ખોટું વિધાન, ખોટો શબ્દ છેકવાનો છે અને સાચું વિધાન ફરીથી લખવાનું છે. તો આપણે વધુ એ શબ્દ છે એ છેકી નાખશું અને સાચું વિધાન આ રીતે બનશે કે રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે. હવે બીજું વિધાન આપેલું છે, પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય અથવા તો અલગ અલગ ભૂમિકા હોય છે. તો આપણે અહીં અનન્ય ભૂમિકા છે એ રાખવાનું છે, એટલે અલગ અલગ છે એને છેકવાનું છે. તો સાચું વિધાન આ રીતે બનશે, પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે. ત્યારબાદ ઈ વિભાગનો ત્રીજો પ્રશ્ન છે, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. તો આ રીતે આપણે આ ચોથો પ્રશ્ન છે એ સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન બેંકમાં જે આપવામાં આવેલો છે એ જોયો. હવે આપણે ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે એ અલગ વિડીયોમાં જોઈશું.